તો પાટીદાર અનામત આંદોલન જાણે કે સમાધાનના મૃગજળમાં અટવાયું છે। અનામતની મૃગ તૃષ્ણા સંતોષવાના સપના દેખાડવા અનેક પાટીદારોએ પોતાનો હાથ અજમાવી જોયો છે, પરંતુ હજુ ધારી સફળતા મળી શકી નથી। છેલ્લે વિઠ્ઠલ રાદડિયા અનામત આંદોલનના સમાધાનના મધ્યસ્થી બન્યા છે। તેવામાં ધારીના ધારાસભ્ય નલિન કોટડિયાનો એક ઓડિયો ક્લિપ વાયરલ થતા પાટીદારોમાં આંદોલનના ભવિષ્યને લઈને નવી જ ચર્ચા છેડાઈ છે। ધારીના ધારાસભ્ય નલિન કોટડિયાની ઈડરના રહેવાસી સાથેની ફોન પર કરેલી વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ બની છે, જેમાં ધારીના ધારાસભ્ય કહી રહ્યા છે કે અનામત નહીં મળે ત્યાં સુધી સમાધાન નહીં થાય અને હાલ આંદોલન ચાલવા દો। હાર્દિક અને અન્ય જેલમાં બંધ યુવાનો બહાર આવી જાય ત્યારબાદ ફરી પહેલા જેવું અનામત આંદોલન શરૂ કરવામાં આવશે। આ મામલે નલિન કોટડિયાએ સૌરાષ્ટ્રમાં મીટિંગો કરી લીધી છે અને આગામી સમયમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ અનામતનો રથ ફેરવવામાં આવશે। આવો સાંભળીએ નલિન કોટડિયાની વાયરલ બનેલી ઓડિયો ક્લિપ। હમણાં 5 દિવસમાં કંઈક આખું બધું થઈ જશે। આપને ન્યાય નહીં મળે તો સમાધાન કોઈ સંજોગોમાં થવાનું નથી। બરોબર છે, એ પાકું છે। કદાચ હાર્દિકભાઈ કહે તો ભલે લાલજીભાઈ કહે તોય ભલે, બરોબર છે। એ કઈ કદાચ સમાધાન નાખો તોય કરવાનું નથી। આપણી જે માગણી છે, બરોબર, એ પ્રમાણે થાય તો જ નહીતર આપણે કઈ કરવાનું નથી। સૌરાષ્ટ્રમાં તો નક્કી કરી નાખ્યું છે, બરોબર। અને એ પછી મધ્ય ગુજરાત ને દક્ષિણ ગુજરાત ને ઉત્તર ગુજરાતમાં પણ રસ બનાવીને કાઢવાનો આખું ગોઠવીએ છીએ। નલિન કોટડિયાએ તો ઓડિયો ક્લિપમાં એવું પણ કહી દીધું છે કે પાટીદારની માંગણીઓ પૂરી નહીં થાય તો હાર્દિક કે લાલજી કહેશે તો પણ સમાધાન નહીં થાય। નલિન કોટડિયા જ આગામી 5 દિવસમાં અનામત આંદોલનની તમામ બાજી હાથમાં લઈ લેશે। આ સંજોગોમાં વિઠ્ઠલ રાદડિયાના સમાધાનના પ્રયાસો કેટલા સફળ થશે તેના પર પ્રશ્નાર્થ લાગી ગયો છે। આશકા જાની, GSTV, અમદાવાદ।